બધાને ગુડ મોર્નિંગ ને મારા બધા મિત્રોને રામ રામ. બરાબર, અત્યારે સવારના 7 વાગી રહ્યા છે ને હું ઉઠી ગયો છું ને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છું. બરાબર, આપણને કાલ જે બ્લોગ શૂટ કર્યો હતો એ મેં એડિટ કરીને આપણે 6 વાગે નાખી દીધો છે. બરાબર, અને અત્યારે 7 વાગી ગયા છે હું જાઉં છું કામે, કમ્પ્લીટ થઈ ગયો છું. બરાબર, એટલે કાલનો જે નાનો બ્લોગ હતો તમે જે રીતે જોઈ લેજો કેવું છે કેવું નહીં. બરાબર, આપણે નાનો એવો બ્લોગ હતો એમાં કાંઈ એટલું બધું દેખાડ્યું નહોતું. બરાબર, એટલે પછી સીધી કેવું લાગે તો સારા સપોર્ટ ને એવું કરજો, લાઈક ને શેર કરજો. બરાબર, હું તમને સીધો મારી શોપે જઈને ભેગો થાઉં છું. ઓકે મિત્રો, તો આપણે અત્યારે શોપ ઉપર પહોંચી ગયા છે. બરાબર, અને કામ ચાલુ કરી નાખ્યું મારામાં બેસીને એટલે મેં ઘડીક પછી રહીને તમને બધું બતાવીશ. ઓકે, હું તમને થોડોક મારા જે શોપ છે મોટી અને હું તમને લિંક દેખાડું. ઓકે, આ રીતના રેક્સ આવે બધાય, આ ઘણે કોલ્ડ ડ્રિંક્સ એ બધું પડ્યું છે. બરાબર, અને આ ફૂટવેરનો હવે અમારે પેલો ટાસ્ક સવારે ઉઠીને ફૂટવેર જ કરવાનું હોય. આ રીતના બધે પનીર છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ચીઝ છે, પછી દહીં છે, છાશ છે, એવી રીતના બધું આવે. પછી આ ફ્રોઝનનો ડોર આવે એ તમને હું પછી કાલના બ્લોગમાં બધું એક્સપ્લેન કરીશ. ઓકે, તો અત્યારે આપણે અહીંયા સુધી જ રાખી, પછી આપણે હું તમને લંચ ટાઈમે પાછો ભેગો થાઉં. ઓકે, કેમ છો ડાયરો, મજામાં? તો પછી કાલે કોના મેં વિડીયો એન્ડ નહોતો કર્યો. બરાબર, કેમ કે કાલે બહાર આવતો હતો વરસાદ અને રાતને મારે થઈ ગયું હતું મોડું, તો પછી મેં કીધું અત્યારે મેં કીધું સુઈ જવું ને કાલ સવારે વિડીયો એન્ડ કરી દઈશ. બરાબર, એટલે અત્યારે વાગી ગયા છે 9 રાતના, એટલે સવારના સોરી કરી દીધા છે. તો આપણે અત્યારે બ્લોગ એન્ડ કરી છે. હમણાં તમને 10 વાગ્યા આસપાસ બ્લોગ મળી જશે, કેમ કે કાલ સાંજે વરસાદમાં હતું, પછી હું આવ્યો તો મોડું નહીં સવે એટલે મારે થઈ ગયું હતું મોડું, એટલે બ્લોગ એન્ડ ના ગઈ છે કે મેં તો હવે સવારે એન્ડ કરી નાખીશ. તો આ કાલના બ્લોગમાં એટલું જ હતું. બરાબર, બીજા તમને આજનો બ્લોગ તમને કાલે મળી જશે.